તો જંતર મંતર પર જે બી પ્રોટેસ્ટ ચાલે છે એ નીટના એક્ઝામના રિલેટેડ છે, બરાબર. તો પછી ત્યાં હિન્દુ મોદી વિરુદ્ધ અને અમિત શાહ વિરુદ્ધ નારા લાગવાની શું જરૂર છે, બરાબર, પહેલી વાત. અને ત્યાં આ કુણાલ કામરુ જેવા લોકો ત્યાં આવીને નીટને એક્ઝામને રિલેટેડ તો કંઈ બોલતા નથી, પણ હા રામ વિશે જરૂર બોલે છે. આ જુઓ વિડીયો તમે. सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं। रामना विषय कहे છે અને सीता का पति का नाम ले लेके नीता के पति का काम चल रहा है, तो वहाँ भाई तुम नीट का एग्जाम का उसके लिए प्रोटेस्ट करने के लिए गए थे या ऐसे ये हमारे भगवान का राम का अपमान करने के लिए गए थे? और दूसरा, ये सब लोग बैठे हैं वहाँ पर, वो मैडम आती है लेके अल्लाह का नाम, अरे क्या अल्लाह अल्लाह कर रहे हो तुम्हारा नाम रहेगा अल्लाह का। इसी लाइन से सबसे ज्यादा दुख हो रहा था राइट विंग को, उनको समझ ही नहीं आ रहा था कि ये हाईएस्ट वेदांत है। अल्लाह का मतलब वो शक्ति जो हम सब में है। बस नाम बात करनी हो तो नीट के एग्जाम के रिलेटेड करो ना, जो सब लोग आके अल्लाह अल्लाह कर रहे हो. અને કોક્રોચ પાર્ટીના જે મેન 3 લીડરો છે એમાંથી એક લીડર જ્યારે ત્યાં પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે તો ત્યાં લાઠીચાર્જ થાય છે પોલીસ દ્વારા અનશન પર બેઠેલા સ્ટુડન્ટો પર. ત્યારે આ વ્યક્તિ मैं जंतर मंतर पे भी आज क्यों नहीं गया? आप यहाँ क्यों घूम रहे हैं मुझे ये तो बताइए. वहाँ सब लाठी खा रहे हैं और आप यहाँ घूम रहे हो हैं? ये कौन सा सपोर्ट कर रहे हो? ये कौन सा सपोर्ट कर रहे हो आप हैं? बालों को गाली दे रहे हो हैं? इसलिए क्या आप यहाँ कर क्या रहे हो? मुझे कितना बताइए. हाँ नहीं 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 मैं भी नहीं. જે મેન લીડરો છે તે એ ત્યાં વખતે લાઠીચાર્જ દરમિયાન જોવા મળતા જ નથી. તો બલીનો બકરો બને છે આ સ્ટુડન્ટો. તો સ્ટુડન્ટોને યુવા વર્ગને એટલી તો સમજણ હોવી જોઈએ કે આપણો સહારો લઈને આ લોકો કંઈ અલગ ષડયંત્ર કરી રહ્યા છે. અને સોનમ વાંગચુકને આટલા ટાઈમથી જ કેમ અનશન ન કર્યું, આ ટાઈમ પર જ કેમ અનશન કર્યું? તો એનું પાછળ બી એક રીઝન છે. એટલે જ અપીલ છે કે તમે પૂરેપૂરો માહિતી લો અને પછી પ્રોટેસ્ટ કરો. હા, અમે સમર્થન કરીએ છીએ કે નીટના એક્ઝામ લીધે તો રાજીનામું આપવું, એટલે કઈ બી એક્શન એના વિરુદ્ધ આપણે લઈ શકીએ છીએ. પ્રોટેસ્ટ કરવા બેસી રહ્યા છો તો પછી આ બધા ધતિંગ કરવાની તમારે શું જરૂર છે? ઈશ્વર કાલ્લા કે નામ ઓર એને કે નામ. અને એમાં બી બધા સ્ટુડન્ટો પાછા નીચે બેસીને પાછા એમાં કવ્વાલી ગાય છે, એમની જોડે જોડે ધૂન કરે છે. પેલા ભાઈ તો સ્ટેજ પર ડાન્સ કરવા લાગે છે. તો મને તમારે પ્રોટેસ્ટ કરવું હોય તો શાંતિપૂર્વક કરો. અને તમે કીધું કે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહ્યા છે તો પછી કેમ આ બધા પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે? कागर का खेल कैसा के पाप धुले पश्चाताप ना धुले. કરી રહ્યા છો તો તમને આ શાંતિપૂર્ણ લાગે છે તમને? તો કઈ છે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર બાબુ જે સંસદ પર ભીડ જમાવવાની વાત કરતા હતા, સંસદ પર પહોંચવાની વાત કરતા હતા. કઈ છે અભિજીત અને કઈ છે પ્રકાશ રાજ? અને જે અલ્લાહની વાત કલા એ ક્યાં છે મેડમ? એક બી આ પ્રોટેસ્ટ વખતે તમને એક બી ચહેરો તમને સામે જોવા મળ્યો? અને લાઠી ખાસ કરનારા પબ્લિક કોણ હોય છે? એ આપણા સ્ટુડન્ટ જ હોય છે. તો તમે એટલું લોકો તો વિચારો કે આ લોકો આપણને આગળ કરીને કંઈ અલગ કરી રહ્યા છે. આ બધા સેલિબ્રિટી છે જે પોતપોતાનો ચહેરો બતાવીને પૈસા કમાઈ લે છે. અને પછી આવા ટાઈમ પર જ્યારે લાઠીચાર્જનો ટાઈમ આવે છે, ખરેખર જ્યારે લડવાનો ટાઈમ આવે છે ત્યારે લોકો એ ત્યાંથી નાસી છૂટે છે અને બલીનો બકરો બને છે તમારા જેવા સ્ટુડન્ટો. તો આના પર વિચાર કરજો. તમારો પ્રશ્ન નીટના એક્ઝામ રિલેટેડ હોવો જોઈએ. બીજા બધા ત્યાં ક્વેશ્ચન કરશો નહીં મહેરબાની કરીને. અને હિન્દુ વિરુદ્ધ તો તમે એક બી પ્રોબ્લેમ ક્રિએટ ના જ કરો તો મહેરબાની, બરાબર? बाकी तो जय श्री राम, हर हर महादेव. सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. जहाँ कहीं धर्म की बात आवे, जहाँ कहीं गुरुजन की निंदा हो रही, भगवान की निंदा हो रही और धर्म की हानि की, वहाँ चुप नहीं रहना चाहिए, वहाँ फिर बोलना चाहिए. अपने मान सम्मान की बात हो तो चुपचाप सह लेना चाहिए. लेकिन जब धर्म की, राष्ट्र की, माता पिता की, गुरुजनों की बात आवे तो उसमें फिर चुप नहीं रहे.